Good morning, all of you. Diploma 6M Mechanical, subject Fabrication Technology. આજે આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ટોપિક ઇક્વિપમેન્ટ એન્ડ મશીન યુઝડ ફોર એજ પ્રિપેરેશન. 5 પ્રકારના આપણે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ. પહેલું છે લેથ મશીન, મિલિંગ મશીન, શિપિંગ મશીન, ફાઇલિંગ, ગ્રાઇન્ડિંગ અને કટિંગ ટોર્ચ. આ 5 પ્રકારના આપણે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ એજ પ્રિપેરેશન માટે. ઓકે, એજ પ્રિપેરેશન વેલ્ડિંગમાં યુઝ થાય. ઓકે, શું છે એજ પ્રિપેરેશન આપણે આગળ ડિસ્કસ કરીએ છીએ. નેક્સ્ટ છે પ્રીહીટિંગ. એની શું જરૂરિયાત છે, એની કઈ મેથડ છે અને એપ્લિકેશન શું છે. તો જ્યારે ધાતુઓ અને તેમની મિશ્ર ધાતુઓ એટલે કે એલોય મેટલ એન્ડ એલોય મેટલ વેલ્ડિંગ કરવામાં આવે, ઓકે, ત્યારે વેલ્ડમાં વધારે સ્ટ્રેસીસ ઉદ્ભવે છે, જેથી એમાં શું થશે, ક્રેક થશે. ઓકે, જો આવી ધાતુનું વેલ્ડિંગ કરતાં પહેલાં તેને અમુક તાપમાન સુધી ગરમ કર્યા બાદ વેલ્ડિંગ કરવામાં આવે તો કુલિંગ રેટ શું થશે, ઘટી જશે. વેલ્ડ દરમિયાન આપવી પડતી કુલ ઉષ્મા ઓછી હોય છે. આવી તેમાં તિરાડો અને રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ જે છે એની સંભાવના ઘટાડી શકાય છે. ઓકે, અને જે વેલ્ડિંગ મળે છે એ કેવું મળે છે, ડિફેક્ટ વગરનું. ઓકે, જેથી પ્રીહીટિંગ કરવામાં આવે છે. તો પ્રીહીટિંગ કેમ કરવામાં આવે છે ખબર પડી. ખામી રહિત તમને વેલ્ડિંગ મળે એના માટે તમારે પ્રીહીટિંગ કરવામાં આવે છે કે જે ક્રેક ને એવું તમને થાય નહીં, એટલે કે કોઈ જાતનો ફેલિયર, કોઈ જાતનો ફોલ્ટ આવે નહીં વેલ્ડિંગમાં, એના માટે પ્રીહીટિંગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે મેથડ ઓફ પ્રીહીટિંગ. પ્રીહીટિંગ કરવાની કઈ કઈ રીતો છે તો જોઈએ. પહેલું છે ઓક્સી એસિટિલિન. વેલ્ડિંગથી વેલ્ડ બનાવવા માટે વર્કપીસને તે ફ્લેમ વડે પ્રીહીટિંગ કરવામાં આવે છે. એટલે ઓક્સી એસિટિલિનની જે ફ્લેમ જે છે આ ફ્લેમનો એક પ્રકાર છે. ઓકે, ફ્લેમનો એક પ્રકાર છે, ટાઈપ છે કે જે ટાઈપની ફ્લેમ તમે યુઝ કરો છો એના વડે તમે પ્રીહીટિંગ કરો. બીજું છે કોલ ગેસથી ચાલતા બર્નર અને બ્લો પાઇપનો ઉપયોગ કરીને. પછી પ્રીહીટિંગ માટે ખાસ ફર્નેસનો ઉપયોગ કરીને. ઓકે, ખાસ પ્રકારની એના માટે સ્પેશિયલી બનાવેલી ફર્નેસ, ઓકે, એનો ઉપયોગ કરીને તમે પ્રીહીટિંગ કરી શકો. પછી લૂઝ ફાયર બ્રિક્સ વડે ટેમ્પરરી ફર્નેસ બનાવી ચારકોલની જ્વાળામુખી પ્રીહીટિંગ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ છે ઇન્ડક્શન હીટિંગ બાય સ્પેશિયલ રિંગ. ઇન્ડક્શન હીટિંગ કરો તમે, અને બીજું છે હીટિંગ બાય સ્પેશિયલ રિંગ વડે હીટિંગ કરો. નેક્સ્ટ છે એપ્લિકેશન ઓફ પ્રીહીટિંગ. તો પ્રીહીટિંગની કઈ કઈ જગ્યાએ જરૂરિયાત છે તો કાસ્ટ આયર્ન સિલિન્ડર હેડનું પ્રીહીટિંગ કરવા માટે. ઓકે, કાસ્ટ આયર્ન સિલિન્ડર હેડ, જો એ ખાસ ધ્યાન રાખજો, સિલિન્ડર હેડનું મટીરિયલ કયું છે, કાસ્ટ આયર્ન છે. ઓકે, તો સિલિન્ડર હેડનું મટીરિયલ પણ આપણને ખબર હોવી જોઈએ, કાસ્ટ આયર્ન છે, એનું પ્રીહીટિંગ કરવા માટે. વેલ્ડેડ ભાગોના સ્ટ્રેસીસ દૂર કરવા માટે. હેવી કાસ્ટિંગ અને ફોર્જિંગનું સમારકામ દરમિયાન વેલ્ડિંગ કરવા માટે, એટલે કે રિપેર વર્ક માટે. ઓકે, પાઇપ જોઈન્ટ બનાવવા માટે. ઓકે, બોઇલર સેલના વેલ્ડિંગ માટે વપરાતી પ્લેટોને ગરમ કરવા. ઓકે, પછી ફિલ્ડમાં પાઇપ અને પ્રેશર વેસલ જે હોય એનું વેલ્ડિંગ કરવા અથવા એનું રિપેર વર્ક કરવા. નેક્સ્ટ છે પોસ્ટ હીટિંગ. અત્યાર સુધી આપણે પ્રીહીટિંગનો કોન્સેપ્ટ સમજ્યા કે વેલ્ડિંગ કરતાં પહેલાં જ એને હીટ કરી દેતા હતા કે જેના કારણે કોઈપણ જાતની ક્રેક કાં તો ડિફેક્ટ નથી રહેતી. ઓકે, હવે નવો કોન્સેપ્ટ છે પોસ્ટ હીટિંગ. ઓકે, પોસ્ટ હીટિંગ એની શું જરૂરિયાત છે, એની મેથડ કઈ છે, એની એપ્લિકેશન કઈ છે, સિલેક્શન ક્રાઇટેરિયા વિગતવાર જોઈએ. તો જરૂરિયાત શું છે તો વેલ્ડિંગ કરેલા ભાગોમાં, એટલે કે ઓલરેડી વેલ્ડિંગ થઈ ગયેલું છે. ઓકે, પહેલાં જે જોયું પ્રીહીટિંગ એ વેલ્ડિંગ પહેલાંની પ્રક્રિયા હતી. આ જે છે એ વેલ્ડિંગ પછી, વેલ્ડિંગ કરેલા ભાગમાં, ઓકે, વેલ્ડિંગ પછી કરવામાં આવતી ક્રિયા છે. તેના ભાગની અંદર ઇન્ટરનલ સ્ટ્રેસીસ રહી જાય. ઓકે, આવા ભાગ ઉપર જ્યારે મહત્તમ લોડ, મેક્સિમમ લોડનો સ્ટ્રેસ લાગે ત્યારે બંનેનો સરવાળો ડિઝાઇન સ્ટ્રેસ કરતાં વધી જશે. ડિઝાઇન સ્ટ્રેસથી દાગીના પરનો સ્ટ્રેસ વધી જવાથી દાગીનો શું થશે, બ્રેક થઈ જશે, તૂટી જશે.
આથી વેલ્ડિંગ કરેલું હોય એ દાગીનાનું વેલ્ડિંગ થઈ ગયા પછી, ઓકે, વેલ્ડિંગ થઈ ગયા પછી તેમાં રહી જતા આંતરિક સ્ટ્રેસ એટલે કે ઇન્ટરનલ સ્ટ્રેસીસને મુક્ત એટલે કે રિલીવ કરવા માટે પોસ્ટ હીટિંગ કરવામાં આવે છે. ઓકે, સ્ટ્રેસીસ ઇન્ટરનલ સ્ટ્રેસીસ દૂર કરવા માટે પોસ્ટ હીટિંગ કરવામાં આવે છે. ઓકે, પછી ક્રેક્સ ડિફેક્ટ જે છે, ક્રેક્સ જે છે એ રિમૂવ કરવા માટે પ્રી હીટિંગ કરવામાં આવે છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો, ક્રેકને બધું રિમૂવ કરવા માટે પ્રી હીટિંગ કરવામાં આવે છે, જ્યારે ઇન્ટરનલ સ્ટ્રેસીસ રિમૂવ કરવા માટે પોસ્ટ હીટિંગ કરવામાં આવે છે. મેથડ પોસ્ટ હીટિંગની તો પહેલી છે ઇન્ડક્શન હીટિંગ, બીજી છે રેઝિસ્ટન્ટ હીટિંગ, ત્રીજું છે હીટિંગ ઇન સરફેસ કમ્બક્શન યુનિટ, ચોથું છે ફર્નેસ હીટિંગ, પાંચમું છે ઇન્ડક્શન કોઇલ હીટિંગ, છઠ્ઠું છે લૂઝ ફાયર બ્રિક્સ ટેમ્પરરી ફર્નેસ અને સાતમું છે પોસ્ટ હીટિંગ માટેની ખાસ ફર્નેસ. 7 ટાઈપના પોસ્ટ હીટિંગ યુઝ થાય છે મેથડ. નેક્સ્ટ એપ્લિકેશન છે પોસ્ટ હીટિંગની. પોસ્ટ હીટિંગ કેમ જરૂરી છે? તો વેલ્ડિંગ પાર્ટ્સ હોય એમાં ઇન્ટરનલ સ્ટ્રેસીસ રિલીવ કરવા માટે, ઓકે, વેલ્ડિંગ પાર્ટ્સની ડક્ટિલિટી ઇન્ક્રીઝ કરવા માટે, ઓકે, હીટ અફેક્ટેડ ઝોન જે છે એને સોફ્ટ બનાવવા માટે, કોલ્ડ વર્કિંગથી બનાવેલી જે પ્રોડક્ટ જે છે એનું વર્ક હાર્ડનિંગ અને સ્ટ્રેન એન્જિંગ દૂર કરવા માટે, ફાઇલિંગ મશીનિંગ દરમિયાન વેલ્ડેડ પ્રોડક્ટનું ડિસ્ટોર્શન થતું અટકાવવા માટે, વેલ્ડેડ પ્રોડક્ટનું બ્રિટલ ફેલિયર અટકાવવા માટે. ઓકે, તો આ બધા એના એપ્લિકેશન હતી. હવે એનો સિલેક્શન ક્રાઇટેરિયા શું છે? તો સિલેક્શન ક્રાઇટેરિયામાં દાગીનાનો આકાર એટલે કે કયા આકારનો શેપ છે, કયો શેપ છે, પછી એની સંખ્યા, પછી એનું માપ, પછી મટીરિયલનો પ્રકાર દાગીનાનું એટલે કે વર્કપીસનું, સ્ટ્રેસીસનો પ્રકાર અને એનું પ્રમાણ. ઓકે, સ્ટ્રેસ રિલીવિંગ ઓફ પાઇપ યુઝિંગ ઇન્ડક્શન કોઇલ. આ જે સ્ટ્રેસ રિલીવિંગનો તમે આગળ જોઈ ગયા તો એમાં આ ટોપિકમાં સ્ટ્રેસ રિલીવિંગ પાઇપ્સ યુઝિંગ ઇન્ડક્શન કોઇલ યુઝ કરીને તમે એનું સ્ટ્રેસ રિલીવ કઈ રીતે કરો છો એ જોવાનું છે. તમે ફિગર જોઈ શકો છો. ઓકે, આ જે ઇન્ડિકેશન જે છે એ કોઇલ બતાવે છે. ઓકે, કોઇલ ઇન્ડિકેટ કરેલા છે. તો આ પાઇપ્સ બતાવેલી છે. ઓકે, આ જોઈન્ટ મારેલો છે. ઓકે, થર્મલ કવરિંગ કરેલું છે પાઇપને થર્મલ કવરિંગ કરેલું છે. ખાસ પ્રકારની ફર્નેસ જેને સ્ટ્રેસ રિલીવિંગ ઓવન કહેવામાં આવે છે. સ્ટ્રેસ રિલીવિંગ ઓવન ફર્નેસ જે છે એને સ્ટ્રેસ રિલીવિંગ ઓવન કહેવામાં આવે છે. તેમાં વેલ્ડેડ કમ્પોનન્ટને મૂકવામાં આવે છે અને અગાઉથી નક્કી કરેલા તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. વેલ્ડેડ કમ્પોનન્ટનું કુલિંગ રેટ કંટ્રોલ કરીને ઠારવામાં આવે છે. સ્ટ્રેસ રિલીવિંગ માટે સામાન્ય રીતે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી ઓછા તાપમાન સુધી, ઓકે, રીક્રિસ્ટલાઇઝેશનથી ઓછા તાપમાન સુધી ગરમ આપવામાં આવે છે. મટીરિયલ ગ્રેઇન સ્ટ્રક્ચર વધુ અસર થતી નથી. રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર જે છે એના કરતાં ઓછું ટેમ્પરેચરે કરવામાં આવે છે. ઓકે, તો એના કારણે એનું ગ્રેઇન સ્ટ્રક્ચરને કોઈ જાતની ઇફેક્ટ થતી નથી. આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. જ્યારે વેલ્ડેડ પાઇપલાઇન જેવા વેલ્ડેડ જોઇન્ટ્સને સ્ટ્રેસ રિલીવ જે છે એ કરવા માટે ફર્નેસમાં મૂકી શકાતા નથી. આવા ફેબ્રિકેટેડ પ્રોડક્ટ માટે વિલ્ડ અથવા બેઝ મેટલના ભાગમાં ઇલેક્ટ્રિકલ ઇન્ડક્શન કોઇલ દ્વારા જોઈતી ગરમી આપવામાં આવે છે. સાઇડ ઉપર આવું સ્ટ્રેસ રિલીવિંગ કાર્ય કરવા માટે એસી કે ડીસી પ્રકારનું જનરેટર ઉપયોગ કરી ઇન્ડક્શન કોઇલ દ્વારા કરી શકાય છે. ઇન્ડક્શન કોઇલ વડે ગરમી આપ્યા બાદ કમ્પોનન્ટને ઠારવા માટે ઇલેક્ટ્રિકલ ઇનપુટ ઘટાડવામાં આવે છે. ઓકે, આકૃતિમાં જે તમે જોઈ એ પ્રમાણે પાઇપલાઇન ઉપર કોઇલ વીંટાળેલી છે અને એમાં સ્ટ્રેસ રિલીવ પ્રક્રિયા દર્શાવવામાં આવેલી છે. ઓકે, હવે આ જે પ્રક્રિયા જે છે એની એપ્લિકેશન શું છે? તો વેલ્ડેડ પાર્ટનું સ્ટ્રેસ રિલીઝ કરવા માટે, ઓકે, ડક્ટિલિટી વધારવા માટે, ટેન્સાઇલ અને યીલ્ડ સ્ટ્રેન્થમાં ઘટાડો કરવા માટે, ઓકે, વેલ્ડમાંથી હાઇડ્રોજન અને એના જેવા જે ભળેલા વાયુઓ જે છે એ દૂર કરવા માટે, એટલે કે હાઇડ્રોજન ગેસીસને દૂર કરવા માટે, હીટ એફેક્ટેડ ઝોનને સોફ્ટ બનાવવા માટે, વેલ્ડિંગ દરમિયાન ઉદ્ભવેલા જે વર્ક હાર્ડનિંગ અને સ્ટ્રેઇન જે છે
એ એનર્જીને દૂર કરવા માટે ઓકે વેલ્ડેડ પોર્ટ જે છે એનું સ્ટ્રેસ રિલીવ કરવા માટે, ડક્ટિલિટી વધારવા માટે, ટેન્સાઇલ અને yielding સ્ટ્રેન્થમાં ઘટાડો કરવા માટે, હાઇડ્રોજનમાં ભળેલા જે ગેસીસ જે છે હાઇડ્રોજન જેવા ગેસીસ એને દૂર કરવા માટે, હીટ એફેક્ટેડ ઝોનને સોફ્ટ બનાવવા માટે, વેલ્ડિંગ દરમિયાન ઉદ્ભવેલા જે વર્ક હાર્ડનિંગ અને સ્ટ્રેઇન એનર્જીને દૂર કરવા માટે, વેલ્ડિંગ પોર્ટનું બ્રિટલ ફેલિયર અટકાવવા. ઓકે, તો આ સ્ટ્રેસ રિલીવિંગની એપ્લિકેશન શું જરૂરિયાત હતી. હવે નેક્સ્ટ ટોપિક છે થર્મલ સ્ટ્રેસ દૂર કરવાની પદ્ધતિ, એટલે કે મેથડ ઓફ રિલીવિંગ થર્મલ સ્ટ્રેસ. તો થર્મલ સ્ટ્રેસ દૂર કરવા માટે આપણે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ? તો 5 પ્રકારની પદ્ધતિ છે આપણી જોડે. એક છે પિનિંગ છે, બીજું છે વાઇબ્રેટરી સ્ટ્રેસ રિલીવ, ત્રીજું છે થર્મલ ટ્રીટમેન્ટ. તો થર્મલ ટ્રીટમેન્ટમાં 2 છે, એક છે એનાલાઇઝિંગ અને બીજી છે નોર્મલાઇઝિંગ. પછી છે થર્મોમિકેનિકલ સ્ટ્રેસ રિલીફ, પછી છે ઓવર સ્ટ્રેસિંગ ટેકનિક. આ 5 પ્રકારની ટેકનિક જે છે એના માટે આપણે થર્મલ સ્ટ્રેસ દૂર કરી શકીએ છીએ. ઓકે, આર્ક વેલ્ડિંગ પેરામીટરની વાત કરીએ તો એની અંદર પહેલો પેરામીટર સ્પેસિફિક આર્ક વેલ્ડિંગ માટે છે. પહેલો પેરામીટર છે વોલ્ટેજ. કેબલમાંથી કરંટને પસાર થવા માટે જોઈતા દબાણને વોલ્ટેજ કહેવાય. કરંટ પસાર કરવા, કેબલમાંથી કરંટને પસાર કરવા માટે જોઈતું જે દબાણ હોય એને વોલ્ટેજ કહેવાય. કરંટ વિદ્યુત પ્રવાહના વહેવાના દરને કરંટ કહે છે. વેલ્ડિંગ સ્પીડ, કેટલી ઝડપથી વેલ્ડિંગ કાર્ય પૂરું થાય તેને વેલ્ડિંગની સ્પીડ કહેવાય છે. ઓકે, કેટલી ઝડપથી વેલ્ડિંગ વર્ક પૂરું થાય એને સ્પીડ કહેવાશે વેલ્ડિંગની. ઓકે, કરંટમાં જોયું વિદ્યુત અને વિદ્યુત પ્રવાહનો વહેવાનો દર. વોલ્ટેજ જે છે એમાં કરંટ પસાર થાય કેબલમાંથી, એના માટે જે દબાણ જોઈતું દબાણ એ વોલ્ટેજ. ઓકે, વેલ્ડિંગ ફીડ કે જે વેલ્ડિંગ દરેક પાસ દીઠ મળતી વેલ્ડિંગ મેટલની જાડાઈને વેલ્ડિંગ ફીડ કહેવાય. દરેક પાસ દીઠ મળતી વેલ્ડિંગની મેટલની જાડાઈને વેલ્ડિંગ ફીડ કહેવાશે. આર્ક લેન્થ એટલે કે ટીપથી આર્ક જે છે ક્રેટરના નીચલા ભાગ સુધીની જે લંબાઈ હશે એને આર્ક લેન્થ કહેવાશે. હવે છે નેક્સ્ટ છે એડવાન્સ વેલ્ડિંગ મેથડ. એડવાન્સ વેલ્ડિંગ મેથડની અંદર 4 પ્રકારની વેલ્ડિંગ મેથડ છે. એક છે અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ, બીજું છે લેઝર બીમ વેલ્ડિંગ, ત્રીજું છે ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ, ચોથું છે ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ. જો લેઝર બીમ વેલ્ડિંગને LBM કહેવાય છે, LBW લેઝર બીમ વેલ્ડિંગ. ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગને ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ EBW કહેવાશે. અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ ફ્રિક્શન વેલ્ડિંગ. એના શોર્ટ ફોર્મ છે, યાદ રાખજો. અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ ડિટેલમાં સ્ટડી કરવાનું છે. તમે ફિગર જોઈ શકો છો. અલ્ટ્રાસોનિક જે વેલ્ડિંગ જે છે એની અંદર પહેલો કમ્પોનન્ટ છે ટ્રાન્સડ્યુસર યુઝ થાય છે. ઓકે, તમને એમાંથી પ્રશ્ન પણ આવી શકે કે ટ્રાન્સડ્યુસર કયા વેલ્ડિંગ પ્રક્રિયાની અંદર વપરાય છે. તો અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ પ્રક્રિયાની અંદર ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ થાય છે. બીજું છે પીવોટ માઉન્ટેડ વેલ્ડર ફ્રેમ યુઝ થાય છે. કપલર યુઝ થાય છે. પછી ક્લેમ્પિંગ ફોર એપ્લાઇંગ થ્રોટ માઉન્ટ વાઇબ્રેશન. ઓકે, તો આ વાઇબ્રેશન મોમેન્ટ બતાવેલી છે કે આ પ્રકારે વાઇબ્રેશન મોમેન્ટ ઇન્ડિકેશન છે. પછી ટીપ આલેલી છે, આ જે છે એ ટીપ છે. આ વર્કપીસ બતાવેલો છે, આ એનવિલ છે. ઓકે, હવે ડિટેલમાં જોઈએ કે ફંક્શન શું છે, કેમનું કામ કરે છે. અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ એક પ્રકારની સોલિડ સ્ટેટ પ્રોસેસ છે. પહેલો જ પ્રશ્ન, અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ જે છે એ કયા પ્રકારનું વેલ્ડિંગ છે? તો અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ સોલિડ સ્ટેટ પ્રકારનું વેલ્ડિંગ છે. ઓકે, અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ સોલિડ સ્ટેટ વેલ્ડિંગ પ્રોસેસ છે, જેમાં જોડવાના વર્કપીસના ભાગોના દબાણ હેઠળ ગોઠવી
ઉચ્ચ ફ્રીક્વન્સી વાઇબ્રેટરી એનર્જી વિલ્ડના સ્થાને આપી કોલ ઇન્સેન્ટ ઉત્પન્ન કરવામાં આવે છે. પહેલો પ્રશ્ન નીકળી ગયો. સોલિડ સ્ટેટ વેલ્ડિંગ. નીચેનામાંથી સોલિડ સ્ટેટ વેલ્ડિંગ કયું છે? અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ. અલ્ટ્રાસોનિક વેલ્ડિંગને કયા પ્રકારનું વેલ્ડિંગ કહેવામાં આવે છે? સોલિડ સ્ટેટ વેલ્ડિંગ. ઓકે. વર્કપીસને જોડવાથી સપાટીને લંબ દિશામાં વર્કપીસને ક્લેમ્પ કરવામાં આવે છે. ઓકે. જોડાણથી સપાટી સમાંતર અલ્ટ્રાસોનિક ફ્રીક્વન્સીનો ઓસિલેટિંગ શિયર સ્ટ્રેસ 1 સેકન્ડથી ઓછા સમય માટે લગાવવામાં આવે છે. પ્રેશર અને વાઇબ્રેશનની સંયુક્ત અસર ધાતુના કણોને ગતિ કરે છે. વાઇબ્રેશન થશે, એના કારણે પ્રેશર અને વાઇબ્રેશન બંને હશે, એના કારણે એના જે ધાતુના કણો હશે એના વચ્ચે મોશન થશે, સંપર્ક કોન્ટેક્ટમાં આવશે, મટીરિયલના ધારોને સારી રીતે જોડી દેશે. અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ મશીનને નીચે મુજબના વેલ્ડ કરવા માટે ઉપયોગમાં આવે છે. ઓકે. તો આ 4 ઉપયોગ છે. સ્પોટ વેલ્ડિંગ, લાઇન વેલ્ડિંગમાં, કન્ટિન્યુઅસ સીમ વેલ્ડિંગમાં અને રિંગ વેલ્ડિંગમાં, આટલામાં અલ્ટ્રાસોનિક યુઝ થશે. સેકન્ડ નંબરનું છે લેઝર બીમ વેલ્ડિંગ. ડેફિનેશન જોઈએ. જે વેલ્ડિંગ પ્રક્રિયામાં પ્રકાશની ગરમી જે સપાટી પર જોડવાની હોય ત્યાં અથડાઈને વેલ્ડિંગ કરવામાં આવે તેવી વેલ્ડિંગ પ્રક્રિયાને લેઝર બીમ વેલ્ડિંગ કહેવાય. ખાસ ધ્યાન રાખો, જે વેલ્ડિંગ પ્રક્રિયામાં પ્રકાશની ગરમી જે સપાટી પર જોડવાની હોય ત્યાં અથડાવીને વેલ્ડિંગ કરવામાં આવે તે પ્રોસેસને લેઝર બીમ વેલ્ડિંગ કહેવાય છે. લેઝર બીમ વેલ્ડિંગ કહેવાય છે. લેઝરનું પૂરેપૂરું નામ પૂછવાની શક્યતા છે. લેઝર એટલે કે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટેમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટેમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન જે લેઝર બીમ વેલ્ડિંગનું ફૂલ ફોર્મ છે. લેઝરનું ફૂલ ફોર્મ છે. ફિગર તમે જોઈ શકો છો. આ ફિગર જે છે એ લેઝર બીમ વેલ્ડિંગની છે. તેની અંદર વર્કપીસ છે. ઓકે. લેઝર ફોકસિંગ લેન્સ છે આ. ઓકે. પછી આ મિરર સરફેસ છે. પછી લેઝર ક્રિસ્ટલ રૂબી કહેવાય છે. પછી ઝેનોન ફ્લેશ ટ્યુબ યુઝ થશે એની અંદર. ઝેનોન ફ્લેશ ટ્યુબ પમ્પિંગ સોર્સ તરીકે. મિરર છે, ઓપ્ટિકલ કેવિટી છે, કુલિંગ સિસ્ટમ છે, ઇલેક્ટ્રિકલ ઇનપુટ કેપેસિટર્સની સિસ્ટમ બતાવેલી છે. તો આ સંપૂર્ણ ફિગર લેઝર બીમ વેલ્ડિંગની છે. હવે જોઈએ કઈ રીતે એકચ્યુઅલમાં કામ કરે છે. લેઝરના જુદા જુદા સ્વરૂપ હોય છે. અલગ અલગ ટાઈપના લેઝર હોય છે, જેમ કે રૂબી લેઝર, ગેસ લેઝર, લિક્વિડ લેઝર, સેમિકન્ડક્ટર લેઝર. બરાબર છે. રૂબી ગેસ લેઝર માટે હિલિયમ, રૂબી લેઝર માટે રૂબી આવશે, ગેસ માટે હિલિયમ અને નિયોનનું મિશ્રણ, લિક્વિડ લેઝર માટે નાઇટ્રોજન બેન્ઝીન, સેમિકન્ડક્ટર લેઝર માટે ગેલિયમ આઇસોનાઇટ. ઓકે. ફરીથી રૂબી લેઝર માટે રૂબી, ગેસ લેઝર માટે હિલિયમ પ્લસ નિયોનનું બંનેનું મિશ્રણ, લિક્વિડ લેઝર માટે નાઇટ્રોજન બેન્ઝીન, સેમિકન્ડક્ટર પ્લસ. ઓકે. અને સેમિકન્ડક્ટર લેઝર માટે ગેલિયમ આઇસોનાઇટ. ઓકે. આટલું યુઝ થાય છે. આ ક્રિયા દરમિયાન પમ્પિંગ યુનિટ દ્વારા લેઝર મીડિયમને શક્તિ આપવામાં આવે છે. પમ્પિંગ યુનિટ છે એના દ્વારા લેઝર મીડિયમને શક્તિ આપવામાં આવે છે, જેના અણુઓને ઉત્તેજિત કરે છે. તમામ ઇલેક્ટ્રોન ઊંચી સ્થિતિશક્તિવાળા કક્ષકોમાં દાખલ થાય છે. સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પાછા ફરતા તેઓમાં રહેલી શોષેલી શક્તિનું પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જન કરી પાછા ઓછી શક્તિવાળા કક્ષકોમાં આવે છે. આવા રેડિયેશનને સ્ટેમ્યુલેટેડ એમિશન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકાશના કિરણો બીજા ઉત્તેજિત થયેલા અણુઓ સાથે અથડાય છે. જો આમ સતત થાય તો પ્રકાશનું એમ્પ્લિફિકેશન થાય છે.
મીડિયમને ફરતે પરાવર્તક સપાટી છે એમાં આવેલી હોવાથી આ સ્થિતિમાં સતત વધારો થાય છે. હવે કુલ શક્તિને કાચમાં આવેલી નાના નાના છિદ્રોમાંથી બહાર લેસર બીમ તરીકે નીકળવા દેવામાં આવે છે. સાંકડા કિરણને ઓપ્ટિકલ ફિક્સિંગ લેન્સ જે છે એને ફોકસિંગ કરી લેસર સ્વરૂપે દાગીના ઉપર પાડવામાં આવશે, ફોકસ કરવામાં આવશે. આમ ઓપ્ટિકલ શક્તિનું ઉષ્મા શક્તિમાં રૂપાંતર થાય છે. તાપમાન વધારવાને કારણે દાગીનો પીગળી જશે અને વેલ્ડિંગ થશે. ફાયદા એ છે કે પારદર્શક કાચ કે પ્લાસ્ટિક હાઉસિંગની અંદર વેલ્ડિંગ કરી શકાય છે. મોટાભાગની બધી જ વસ્તુઓનું વેલ્ડિંગ કરી શકાય છે. સરળતાથી પહોંચી ન શકાય તેવી જગ્યાએ પણ વેલ્ડિંગ કરી શકાય છે. માઇક્રોફોનમાં પણ વેલ્ડિંગ કરી શકાય છે. ગુણવત્તા ઊંચી છે, ખુલ્લા વાતાવરણમાં શક્ય છે. ગેરફાયદા શું છે? ઝડપી નથી, એટલે કે ખૂબ જ ઓછી ઝડપ છે, આ ધ્યાન રાખજો. લેઝર બીમ વેલ્ડિંગ પછી લો સ્પીડ પ્રોસેસ. ઓકે, આ ક્રિયા 1.5 mm સુધી જાડાઈ માટે મર્યાદિત છે, એટલે કે 1.5 mmની થિકનેસ માટે જ ઉપયોગી છે. મેગ્નેશિયમ જેવી ધાતુનું વેલ્ડિંગ કરવા માટે વેપોરાઇઝર થાય છે, તેથી એની અંદર પોલાણ ડિફેક્ટ થશે, એટલે કે મેગ્નેશિયમ જેવી ધાતુનું તમે વેલ્ડિંગ કરી નથી શકતા. એપ્લિકેશન છે હાર્ડ મેટલનું જોડાણ, હાર્ડ મટીરિયલ હાર્ડ મેટલનું જોડાણ માટે, માઇક્રો વેલ્ડિંગ કરવા માટે, બે અલગ અલગ ધાતુના વર્કપીસને જોડવા માટે, નાના ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી સર્કિટ માટે, સ્પેસ એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીની અંદર. ઓકે, તો આજના લેક્ચરમાં આટલે સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ જોઈશું. ગુડ બાય, થેન્ક યુ.